તો કેમ છો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અમદાવાદથી લગભગ 60 કિલોમીટર દૂર અને ગાંધીનગરથી લગભગ 36 કિલોમીટર દૂર આવેલા એક હિસ્ટોરિકલ પ્લેસ પર કે જેનું નામ છે સાદરા ફોર્ટ, સાદરાનો કિલ્લો. મિત્રો જાણીશું કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આ સાદરા ફોર્ટ વિશે. વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો સાદરા ફોર્ટ કે સાદરાનો કિલ્લો. ઇસ્લામાબાદના નામથી પ્રખ્યાત મોગલ મિલિટરી પોસ્ટ આજે સાદરાના નામથી ઓળખાય છે. 14મી સદીમાં અહેમદ શાહ બાદશાહે આનું નિર્માણ કરાવ્યું હતું. અને મિત્રો આ આખો કિલ્લો ચોરસ આકારમાં બનાવવામાં આવ્યો છે. 18મી સદીમાં આ સાદરા ગામ વાસણા સ્ટેટની અંડર અને મહીકાંઠા એજન્સીનું હેડક્વાર્ટર પણ કહેવામાં આવતું હતું. અને આ ફોર્ટનું જે મૂળ નામ છે એ શાહદરા હતું અને અત્યારે તેને સાદરા ફોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ આખા ફોર્ટનું નિર્માણ લગભગ ઈસવીસન 1426માં કરવામાં આવ્યું હતું. મિત્રો વાસ્તુકલાની દ્રષ્ટિએ આ કિલ્લો ચોરસ આકારમાં છે તેમજ મજબૂત પથ્થર અને ઈંટો વડે બનેલો છે. કિલ્લાના ચારેય ખૂણાઓ પર મચાન એટલે કે વોચ ટાવર કે બુર્જ જોવા મળે છે. કિલ્લાની અંદર સૈનિકો માટેના ઓરડા, સામાનના ગોડાઉન અને પ્રશાસનિક વિભાગો હતા. આજના સમયમાં કિલ્લો એક ખંડેર તરીકે જ તમને અહીં જોવા મળે છે, પરંતુ એની ભવ્યતા અત્યારે પણ અનુભવાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે જે સંગ્રહાલય માટે જે ઓરડા હતા એ ઓરડા અને અમુક જે સૈનિકોને રહેવા માટેના ઓરડા કે રૂમ તમે અહીં જોઈ શકો છો. અહીંયા અમુક જે વિઝિટરો હોય એમને સ્પેસિફિક કહેવાનું કે જ્યારે બી તમે ક્યારેય આવી હિસ્ટોરિકલ પ્લેસીસ પર જાઓ ત્યારે આવી રીતે પોતાના નામ દિવાલ પર લખીને એને ખરાબ ના કરો, કારણ કે આ એક હિસ્ટોરિકલ પ્લેસ છે. તો એની સ્વચ્છતા જાળવવી એ પણ આપણી ફરજ છે. તો અત્યારે તો આ કિલ્લો તમે એક અસ્તિત્વ પોતાનું ટકાવી રહ્યો છે એ રીતે જ જોવા મળશે. એની કોઈ સ્પેસિફિક જાળવણી કરવામાં આવી નથી. મિત્રો કિલ્લાની નજીક કે પાછળના ભાગમાં તમે અહીં સાબરમતી નદી જોઈ શકો છો, એટલે કે નદીના કિનારે જ, નદીની પાસે જ આ કિલ્લો આવેલો છે. મિત્રો મુગલ કાળ દરમિયાન બનાવવામાં આવેલો આ કિલ્લો સમય જતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ઉપયોગમાં લેવાતો હતો અને તે સમયે કિલ્લો એક લશ્કરી છાવણી કે કન્ટોનમેન્ટ તરીકે કાર્યરત હતો. તમે જોઈ શકો છો કે આ કિલ્લો અત્યંત શાંત પ્રકૃતિ વચ્ચે સાબરમતી નદીના કાંઠે કે કિનારે સ્થિત છે. મિત્રો કિલ્લાના પાછળના ભાગમાં તમે અહીં એક ઊંડો વિશાળ કૂવો જોઈ શકો છો કે વેલ જોઈ શકો છો. અને એવું માનવામાં આવે છે કે આ કૂવામાં એક ખૂબ જ લાંબી સુરંગ છે કે જે અહીંથી સ્ટાર્ટ થાય છે અને છેક મહેમદાબાદના ભમરિયા કૂવામાં નીકળે છે. અને મિત્રો આ કિલ્લાની પાસે સધી માતાનું એક નાનકડું મંદિર પણ છે કે જ્યાં લોકોને કે પર્યટકોને બેસવાની વ્યવસ્થા પણ છે અને પાણીની પણ વ્યવસ્થા છે. મિત્રો આ જે સાદરા ફોર્ટ કે સાદરાનો કિલ્લો છે એ હજુ સુધી પર્યટન માટે વિકસાવવામાં આવ્યો નથી. તેથી જો તમે વિઝિટ કરો તો સાથે ખાવા પીવાનું અને પાણી પણ સાથે લઈ જજો. અને ખાસ કરીને સવારે કે સાંજે વિઝિટ કરજો, કારણ કે ઉનાળામાં બપોરે અહીંયા ગરમી અસહ્ય હોઈ શકે છે. અને ખાસ કરીને આ જે કિલ્લો છે એ ઇતિહાસ પ્રેમીઓ, બ્લોગર્સ કે જે ફોટોગ્રાફી શોખીનો છે એમના માટેનું એક ખાસ સ્થળ કહી શકાય. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.